टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સમાચાર મળી રહ્યા છે કે જ્યાં ભાજપ બાદ કોંગ્રેસમાં પણ પ્રદેશ અધ્યક્ષની પસંદગી અટવાઈ। ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષનું પદ ખાલી, હજુ કોઈ પસંદગી નથી કરવામાં આવી। ગયા અઠવાડિયે કોંગ્રેસના નેતાઓએ રાહુલ ગાંધી સાથે બેઠક કરી હતી। બેઠક બાદ તુરંત નામ જાહેર થવાની શક્યતા હતી। હજુ સુધી નામ જાહેર ન થતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે। અમિત ચાવડા, લાલજી દેસાઈ, ગેનીબેન ઠાકોર અધ્યક્ષની રેસમાં મોખરે છે। પાટીદાર સમાજ પણ પ્રતિનિધિત્વ કરી રહ્યો છે માંગ। રાહુલ ગાંધીએ મળવાનો પાટીદાર સમાજના અગ્રણીઓને સમય માંગ્યો છે। 23 જૂને શક્તિસિંહ ગોહિલે પ્રદેશ અધ્યક્ષ પરથી રાજીનામું આપ્યું હતું, પરંતુ હવે કોઈ જ નિર્ણય હજુ સુધી લેવામાં નથી આવ્યો। તો ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ પદ ખાલી છે, હજુ કોઈ પસંદગી કરવામાં નથી આવી। આની માટે પેનલ તૈયાર કરવામાં આવી હતી। રાહુલ ગાંધી સાથે બેઠક કરવામાં આવી હતી અને ટૂંક સમયમાં જાહેરાત થવાની હતી, પરંતુ હજુ સુધી કોઈ જ પ્રકારનો નિર્ણય લેવામાં નથી આવ્યો। ગયા અઠવાડિયે જ કોંગ્રેસના નેતાઓએ રાહુલ ગાંધી સાથે બેઠક કરી હતી અને તે બેઠક બાદ તુરંત નામ જાહેર થવાની શક્યતાઓ પણ હતી। હજુ સુધી નામ જાહેર ન થતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે। અમિત ચાવડા, લાલજી દેસાઈ, ગેનીબેન ઠાકોર અધ્યક્ષની સ્થાન પર હાલ રેસમાં મોખરે છે, પરંતુ આ ત્રણ નામની પેનલ બની હોવા છતાં હજુ સુધી કોઈ જ નિર્ણય લેવામાં નથી આવ્યો। તો પાટીદાર સમાજ પર પ્રતિનિધિત્વની માંગ કરી રહ્યો હોવાની વિગતો છે। રાહુલ ગાંધીને મળવાનો પાટીદાર સમાજના અગ્રણીઓએ સમય માંગ્યો હોવાની પણ અહીંયા વિગતો મળી રહી છે। તો તમામ વિગતે વાત કરવા માટે અમારા સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ જોડાઈ ગયા છે। નરેન્દ્ર, આપની પાસેથી જાણવું છે, પ્રદેશ અધ્યક્ષની પસંદગીનું કોકડું આખરે ક્યાં ગુંચવાયું છે? નરેન્દ્ર, જી, ભાજપ બાદ કોંગ્રેસના પણ પ્રદેશ અધ્યક્ષ કોણ એને લઈને ચર્ચાઓ ઘણા સમયથી ચાલી રહી છે, કારણ કે શક્તિસિંહ ગોહિલે 23 જૂનના રોજ પ્રદેશ અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધું હતું અને આટલા સમયગાળાથી જે પ્રદેશ અધ્યક્ષનું પદ છે એ ખાલી પડ્યું છે। પ્રદેશ અધ્યક્ષ કોણ એને લઈને હજુ પણ કોઈ પણ પ્રકારનો નિર્ણય લેવામાં નથી આવ્યો। મહત્વનું છે કે ગયા અઠવાડિયે ગુજરાત કોંગ્રેસની જે ટોચની નેતાગીરી છે એ નેતાગીરીએ પ્રદેશ રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી સાથે બેઠક કરી હતી અને એ બેઠક બાદ એ પ્રકારની બાબતો સામે આવી હતી કે આગામી 1 થી 2 દિવસની અંદર પ્રદેશ અધ્યક્ષના નામની જાહેરાત થઈ જશે, પરંતુ હજુ સુધી 1 અઠવાડિયાનો સમય વીતી ગયો છે। આમ છતાં પણ હજુ સુધી પ્રદેશ અધ્યક્ષના નામની જાહેરાત કરવામાં નથી આવી। આની જ વચ્ચે પાટીદાર સમાજના કેટલાક અગ્રણીઓ છે તેઓ પણ માંગ કરી રહ્યા છે કે પાટીદાર સમાજને ગુજરાત કોંગ્રેસનું પ્રતિનિધિત્વ આપવામાં આવે, કારણ કે છેલ્લે 2008-9માં સિદ્ધાર્થ પટેલ પાટીદાર કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ રહી ચૂક્યા છે અને ત્યારબાદ એક પણ પાટીદાર નેતાને પ્રતિનિધિત્વ આપવામાં નથી આવ્યું। અને એ જ બાબતને લઈને આપણે જોયું હતું કે અમદાવાદમાં જ કેટલાક પાટીદાર નેતાઓ કોંગ્રેસના એમના દ્વારા મિટિંગ પણ બોલાવવામાં આવી હતી। આ સિવાય વિરજી ઠુમ્મર અને મનહર પટેલે રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેને એક લેટર પણ લખ્યો છે અને એમાં એમના દ્વારા એ પ્રકારની ડિમાન્ડ કરવામાં આવી છે કે તમે પ્રદેશ અધ્યક્ષની પસંદગી કરો એ પૂર્વે અમારા એટલે કે પાટીદાર સમાજના જે અગ્રણીઓ છે ગુજરાત કોંગ્રેસના એને મળો અને ત્યારબાદ પ્રદેશ અધ્યક્ષ કોણ હશે એની પસંદગી કરવામાં આવે। એટલે કે હજુ પણ પાટીદાર સમાજ એ ડિમાન્ડમાં અથવા તો જે હાઈકમાન્ડ છે એ પાટીદાર નેતાઓને સાંભળે એ પ્રકારની ડિમાન્ડ કરતું જોવા મળી રહ્યું છે। જ્યાં બીજી તરફ જે નામ સામે આવી રહ્યા છે બેઠક બાદ તુરંત જ, એમાં અમિત ચાવડા, આ સિવાય ગેનીબેન ઠાકોર અને જે લાલજી દેસાઈ છે એના નામ સામે આવી રહ્યા છે અને આ ત્રણેય નેતાઓ છે એ ઓબીસી સમાજનું પ્રતિનિધિત્વ કરે છે અથવા તો ઓબીસી સમાજમાંથી આવે છે અને એના જ કારણે એક પ્રકારની હલચલ જે છે એ પ્રકારની જોવા મળતી હતી કે ઓબીસી સમાજને ગુજરાત કોંગ્રેસનું નેતૃત્વ મળી શકે છે અને ત્યારબાદ જ ચાહે વિરજી ઠુમ્મર હોય કે પછી મનહર પટેલ હોય એ બંને દ્વારા ઉપરા ઉપરી લેટર લખવામાં આવ્યા છે। આ સિવાય સોશિયલ મીડિયા પર પણ પોસ્ટ કરવામાં આવી છે કે હાઈકમાન્ડે પહેલા કોંગ્રેસના નેતાઓને, પાટીદાર સમાજના નેતાઓને સાંભળવા જોઈએ અને ત્યારબાદ પ્રદેશ અધ્યક્ષ કોણ એની પસંદગી કરવી જોઈએ અને કદાચ આ જ તમામ બાબતો છે કે જેના કારણે હજુ સુધી એ નિર્ણય પર હાઈકમાન્ડ નથી આવી રહ્યું કે ગુજરાત કોંગ્રેસની કમાન કોને સોંપવામાં આવે।
બિલકુલ આભાર નરેન્દ્ર. તો આપને જણાવી દઈએ, જે રાહુલ ગાંધી સાથે બેઠક મળી હતી તે બાદ તુરંત નામ જાહેર થવાની શક્યતાઓ હતી, પરંતુ હજુ સુધી કોઈ જ નામ જાહેર નથી કરવામાં આવ્યા.